7 વાગ્યામાં મને ઉઠાડી દીધી આને. આજે નિંદર કરવાની મોડી મને મજા આવી. આ તમે ડિસ્ટર્બ નતા કરતા ને એટલે તમે બધા કુંભકરણ છો કુંભકરણ. આજે મને મજા આવી ગઈ. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે સવારમાં છે ને અત્યારે કેટલા 8:15 જેવું થયું છે. મસ્ત તૈયાર થઈ ગઈ, નાઈ લીધું, હેર વોશ કરી લીધા અને આ બધી મહેરબાની છે આ મારા મમ્મી ના લીધે. 7 વાગ્યામાં મને ઉઠાડી દીધી આને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યાં જવાનું છે? એટલા વેલા તૈયાર કરી દીધા. હા, બાજુમાં રહેતા હતા એને ત્યાં છે ને મકાન લીધું છે અને તેમનો કુંભગળો છે આજે, તો અમે કુંભગળામાં જઈએ છીએ. હા, તો એમાં એવું છે આ મમ્મીની લોકો જ્યાં પહેલા રહેતા ને 2 મહિના પહેલા, તો ત્યાં શું કહેવાય કે ઈ સોસાયટી 20 વર્ષ છે. તો અમારી ત્યાં બાજુમાં સામે જ છે ને મારવાડી છે, રાજસ્થાનના છે પણ ભળે છે બહુ અમારે સારું એમ. તો જે કાલના બ્લોગમાં તમે જોયું હતું, જેમ કે એવી છોકરી મહેંદી મુકાવાઈ હતી ને, એમના ઘરે કુંભગળો છે, તો ત્યાં જવાનું છે. ના મમ્મી? એમને ઘરે જવાનું છે, એમને મકાન લીધું છે તો કુંભગળો મુકાવાનો છે. તો કઈ નહીં, સારું ચાલો હવે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ત્યાં જઈને મળીએ. યુટ્યુબ ફેમિલી, નાસ્તો કરવા પરોઠા અને ચા, અને અહીંયા દૂધ અને બિસ્કિટ. તો તમારે પરોઠું નથી ખાવું મમ્મી? ના ના, પરોઠા જ નથી ખાવા. કેમ? હાલે નથી. તરેલું છે એટલે. તો કઈ નહીં, ચાલો હવે હું કરી લઉં ચા અને પરોઠા નાસ્તો. યુટ્યુબ ફેમિલી, કુંભકળામાંથી તો આવી ગયા, પણ ગરમી જે આ મધ બાર વગરની ગરમી થાય ને, તમને આમ શું કહે, સુરતમાં બહુ ગરમી લાગે છે મને તો સ્પેશિયલી. કેમ કે હું જ્યાં રાજકોટમાં રહું ને ત્યાં ફરતી બાજુ આમ ઠંડા રાખે, અને અહીંયા તો મારાથી ને રેવાલ નથી. આમે વાળ સુકાતા નથી ને એટલે ખુલ્લા રેખા છે, પણ હમણાં બાંધી જ લઉં. અને હવે બસ કેટલા 10:30 11 જેવો ટાઈમ થયો છે, આવી ગયા નજીકમાં જ કુંભકળો હતો એટલે ફટાફટ અવાઈ ગયું. તો હવે છે ને જમવાનું બનાવશે ને, નાસ્તા પાણી કરીને આવ્યા છે. હવે જમવાનું બનાવવાનું છે, અને મમ્મી છે ને ઘરના હજી કામ સવારે વહેલા ગયા હતા ને તો બાકી રાખીને ગયા હતા. મમ્મી કરે છે, હું એની હેલ્પ કરું. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાકી જોઈએ આગળ વાતનું તો શું પ્લાન છે મને કઈ ખબર નથી, પણ વહેલા ઉઠી ગયા છે તો બપોર હું થોડીક વાર સુઈ તો ખરી, ઈ તો નક્કી જ છે. ફેમિલી, ચાલો પાલકની ભાજી આજે બનવાની છે. અહીંયા પાલકની ભાજી સામી થાય છે, અને આ છે ભંડૂરીના મંડપનો પ્રસાદ. મારા પપ્પા આજે છે ને જસ્ટ ગામડેથી આવ્યા, તો એ ભંડૂરીના મંડપનો પ્રસાદ લઈને આવ્યા છે કે તમે બધા લઈ લેજો ને, બીજો આજુબાજુમાં બધાને દેજો પ્રસાદ એમ. તો અત્યારે બપોરે છે ને જમવાનું બનાવવું છે, પાલકની ભાજી, બટાટાનું શાક, રોટલી, ખીચડી, એવું બધું. તો કઈ નહીં, હાલો હવે શું કહેવાય ને, લીંબુ અમે લીંબુ મારા ઘરેથી લીધા હતા ને, અમે ને ભૂલાઈ ગયા. આ તો પપ્પા કોને ખબર લીધા હશે કે એવું કઈક હશે. ગામડાના લીંબુ ને મસ્ત પ્રસાદ છે ભંડૂરીના મંડપનો. અમારે બધા મંડપ કરવા રોકાવાનું હતું, પણ અમારી તબિયત ખરાબ થઈ ગઈ ને એટલે કોઈ મંડપ કરવા રોકાણા નહીં, પણ પ્રસાદ આવી ગયો આપણે. યુટ્યુબ ફેમિલી, પાકેલી કેરી ખાવી તો આ તો ખબર નહીં ક્યાંની હોય, મેં પપ્પાને પૂછ્યું નથી. અહીંયાની જશે આઈ થિંક, કેશોદની તો નહીં જ હોય, પછી તો કઈ ખબર નહીં મને. પપ્પા ગયા નાવા, મેં પૂછ્યું નથી ક્યાંક તમે ક્યાંથી લઈને આવ્યા મસ્ત પાકેલી. નીંદર મમ્મી તમે કરી નથી કરી? આજ મમ્મીએ બહુ કપડા થયા, પણ વોશિંગ મશીન છે ને તો હાથે ધોવાનો શોખ જાતો નથી મારા મમ્મીને. વાત નથી, ગામડેથી ગાભા લઈને આવ્યા હોય ને, એ બહુ મેલા હોય, ધૂળ ધાડી વાળા હોય, મશીનમાં ધૂળ હલવાઈ જાય, મશીન નહીં બગાડ નાખું. આજે એને મારા પપ્પા ગામડેથી આવ્યા ને તો એના આખા કપડા મારા મમ્મી એક જ આયરે ધોઈ નાખ્યા. અને મેં તો છે ને શું કહેવાય, જમી વાસણ કરી મસ્ત થોડીક વાર નીંદર કરી હતી. આજે નીંદર કરવાની મોડી મને મજા આવી. આ તમે ડિસ્ટર્બ નતા કરતા ને એટલે તમે બધા કુંભકરણ છો કુંભકરણ. આજે મને મજા આવી ગઈ. અને હવે છે ને ક્યાં જવાનું છે? દાદા ભગવાનના મંદિરે. હા, તો કઈ નહીં, ચાલો હવે છે ને જો પવન મસ્ત છે, હવે જવાનું છે દાદા ભગવાનના મંદિરે. તો બસ ત્યાં જઈને પછી આપણે મળશું.
તમે છે ને અહીંયા દાદા ભગવાનના મંદિરે ક્યારના પહોંચી ગયા, દર્શન કરીને અમે બેઠા હતા. અને જો વ્યૂ કેમ છે બાકી જોરદાર, કાંઈ ના ઘટે હો. હું મમ્મી મજા આવે છે ને? પવન કેટલો મસ્ત છે. આપણો અવાજ તો કોને ખબર, તમારો તો આવતો હશે કે નહીં આવતો હોય. આજે પવન બહુ છે ને એટલે અવાજનું તો કઈ નક્કી નહીં કેટલો અવાજ નીકળે. હા, કેમ કે પવન બહુ જ છે. આમ ગરમી જેટલી થતી હતી ને એટલી જ અહીંયા આમ ઠંડારક મળે છે, બહુ મસ્ત છે. અને જો ફરતો નજારો કેટલો મસ્ત છે. મંદિરની ફરતે આ બધું પાર્કિંગ એરિયા આવી જાય, આખું મંદિર આવી જાય ને અંદર તો હજી બહુ આમ ઓલી સાઈડ તો બહુ મોટું છે. પણ અમે અહીંયા બેઠા ઘડીક વાર, પપ્પા આમ ગયા થોડા કામથી. તો કઈ નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે આપણે જવાનું હજી થોડીક વાર છે, નિરાતે જવાનું છે આજે ઘરે. હજી તો જમવા જવાનું છે. હા, પ્રસાદી લેવાની છે કા? હા, હજી તો પ્રસાદી લેવા જાઉં. હા, નિરાતે 9-10 વાગે ઘરે જાઉં. પ્રસાદી લેવા જાશું ને 9-10 વાગે ઘરે જાશું. ને હું, મમ્મી ને પપ્પા અમે 3 જ આવ્યા છે. ઓલા ભાઈ ને બેન ને જેમ કરવું એમ છે કરશે ઘણા છે. આજે તૈયાર રસોઈ લઈને ખાઈ લે. હા, ઈ બધા હે ને તૈયાર લઈ કોઈ બહાર જમી આવશે ને કોઈ પાર્સલ લઈ આવશે ને એવી રીતે ઈ જમી લેશે. ટેન્શન ના લેવાનું હોય ઘરનો. અહીંયા હે ને પવનના લીધે અમારા વાળ બધા વિખાઈ જાય છે. તો કઈ નહીં, ચાલો. યુટ્યુબ ફેમિલી કુલ્ફી ખાવે ને તો આવી જાવ. દાદા ભગવાનના મંદિરેથી આવી ને નાયું ને પછી અમે આવ્યા ગુલ્ફી ખાવા. લો, હાવ શાંત રોડ છે, ખાલી બધા હાલવા વાળા છે ખાલી. બાકી મારા જેવા જે ચાલવાનું બાનું કરીને ગુલ્ફી ખાવા આવ્યા. આમાં આવ્યા તો આ રોડ ઉપર ગોલો ખાવા, પણ એ અંકલ નથી, બહુ મસ્ત બનાવે ખાટા મીઠા. કા ઊભી છે પણ આજે નહીં આવ્યો.